अस्सलामुअलैकुम બધા કેમ છો? થેન્ક યુ વેરી મચ. મને ઘણા બધા ફીડબેક મળ્યા. રોટીજો ફોના કોમસોતે ને રશિયન સલાડનું બધા ટ્રાય કર્યા. થેન્ક યુ વેરી મચ. ને આજે બધાની જે લોકોની રિક્વેસ્ટ હતી મોસ્ટલી એના જ ઉપર હું આ બનાવું છું, વિટુંબો બનાવું છું. તો વિટુંબો આપણે ચાલુ કરીએ કેમ કે એમાં હમીરા પડશે ને થોડુંક ઉમુકા કરશું ત્યાં લગી આપણે વિટુંબાનું ડો ઓલું બેટર આપણે કે ડો ના કહેવાય બેટર. જ્યારે વિટુંબાનું બેટર ઉમુકા થશે ત્યાં લગી આપણે મિટ રોલ કરી નાખશું. વિટુંબા વાસ્તે થઈને વિટુંબા વાસ્તે થઈને મને 2 કપ ખપશે ટુઈ. આમાં મેં 1 કપ ઘાટી ટુઈ લીધી છે મેં. ને જે લોકો બારે છે એ લોકો ક્રીમ કોકોનટ ક્રીમ લઈ લે 2 કપ આ રહ્યું. એક કપ રાઈસ ફ્લાવર લઉં છું. આ હાફ કપ નું છે તો હું 2 વખત લઈશ. ઓકે, 2 વખત હાફ લીધું તો 1 કપ રાઈસ ફ્લાવર છે. બરાબર. Your rice, is it normal Tanzanian rice or the basmati rice? ના, બાસમતી રાઈસ નો છે પાવડર. ઓકે, કઈ નથી, આપણે ગ્રાઇન્ડ કરીને પાવડર ને કર્યું છે. So you can use the basmati rice or any rice. There is no restrictions for the rice. ઓકે, પહેલા હું જરાક આ મિક્સ કરી લઈએ આપણે. You can watch her movements, how she is mixing, and follow the same way, round, round, round. બરાબર. હવે 2 ચમચા આપણે એમાં લેશું મેદાનું. This is white flour. You can even use cake flour if some doesn't get normal white flour, but not the brown. You can try it, those who are on diet. There is no harm. પેલા બધું મિક્સ કરીને પછી એન્ડમાં આપણે એલચી પાવડર ને ઈસ્ટ છેલ્લે નાખશું. જો આ સ્મૂથ આપણું થઈ ગયું બરાબર. You can use the blender if you want, but this is okay. બ્લેન્ડર ને આમ જોવા જાય તો આપણને જરૂર નહીં પડે કેમ કે આપણે રાઈસ ફ્લાવર યુઝ કર્યા છે. હવે આની અંદર આપણને ખપશે મયાઈ, Andu, egg, એગ યોક ખાલી. only egg yolk. The recipe already sent. You just keep watching her style of cooking. આ એગ વ્હાઈટ હું ફેંકી નહીં દઉં. હું આપણે મિટ રોલ કરશું તો એમાં હું યુઝ કરી નાખીશ. She's going to use the yolk part when she's going to cook the meat roll. So the egg white. હવે આ 1 ટીસ્પૂન એલચી પાવડર, Cardamom powder. હવે મીઠાશ તમારા પોતા ઉપર છે. હું 1/4 કપ નાખું છું. મને બહુ મીઠું નથી ગમતું પણ તમે 1/4 કપ થી પકા હાફ કપ લગી જઈ શકો છો. The sugar you can put 1/4 or you can go a little more, but don't go to the half cup, it will be too sweet. Now repeat the ingredients, please.
2 કપ ટોઈ, 1 કપ ચોખાનો લોટ, 2 ચમચા વ્હાઈટ ફ્લાવર, 1 એગ યોક નાખી, 1 ટીસ્પૂન એલચી પાવડર. બરાબર. હવે લાસ્ટમાં હું હવે ઈસ્ટ નાખીશ 1 ટીસ્પૂન. Now I shall add yeast 1 teaspoon, not tablespoon. ટીસ્પૂન. બરાબર. This is instant, you can put Yeah, it. instant If it is yeast. not an instant, then you have to You use put this one instant warm yeast. water, little sugar, a pinch of sugar, a pinch of salt, and keep for a few minutes. મને જરાક આ બેટર જરાક બહુ પાતળું લાગે છે. તમે લોકો કન્સિસ્ટન્સી હું જરાક રાઈસ ફ્લાવર વધારું છું. અને કોક વખત થાય છે તમારા ટોઈ ઉપર ડિપેન્ડ થાય છે ઘણી વખત. It all depends on the coconut milk that you are using. If you think it's little lighter, you can add 1 or 2 tablespoons of the rice flour. Okay. That's what she has added. You can judge yourself after seeing this, which is the last one that you have to Yeah, have the okay. consistency. જો આ બરાબર સ્મૂથ એક એક ઘાટા ઘાટા કે આપણે રાઈસ ફ્લાવર નાખ્યા તમને બહુ જ પરોગા કરવાનું કે ઓલા આમ You got to stir very well. Smooth There should kind be of no લમ્સ. lumps inside. It has to be a soft batter. આમ પસાને અહીંયા જરાક ઢાંકી ને આપણે રાખી દેશું. Okay, we'll cover it for a few minutes. In the meantime, we'll start doing the second recipe, which we need this some time to come up better. જો આ એકદમ કાંઈ લમ્સ નથી, એકદમ સ્મૂથ બેટર છે. આ ઢાંકીને હું સાઈડમાં રાખી દઉં છું. Now, this is the part of preparation. The cooking part will be after some time because we need to keep that for a while. હવે મારી પાસે આ મશીન છે તો હું આ મશીન યુઝ કરું છું. Which is better, I suppose. Food processor. આ હું જો તમે ગોશ જોશો તો જરાય અંદર ચાફું નથી, ઓલો મફુટા નથી. બરાબર. 1/2 કિલો છે આમાં મિન્સ મીટ, 1/2 કેજી ધોયેલો, બધું સાફ છે, ઓલું કાંઈ નથી ઓલું ગંદુ. ને આ ચરબી એટલે હું ચરબી વગર કબીસા ચરબી જરાય નથી. આમાં આપણે કે છે ને બુચરીમાં સ્પેશિયલ તો મળી જાય છે સ્પેશિયલ. આ આપણે 3 સ્લાઇસ મેં બ્રેડના રાખ્યા છે ને જો પાણી બિલકુલ કાઢી નાખવાનું, નીચે નાખવાનું. She is removing from the bread that was soaked prior to the demonstration.
આપણે અહીંયાથી લીલા મરચા, green chilies, ઓકે, જેટલું ટુ ટેસ્ટ, હું 2 લીધી છું ગ્રીન ચીલીઝ, કોથમીરી, 1 coriander tablespoon. leaves, અહીંયા છે મને ધાણા જીરું ને હલ્દી નથી ગમતી કબાબમાં, હું ખાલી ગરમ મસાલો યુઝ કરું છું 1 ટીસ્પૂન. ઓકે, તમને એ લોકોને જો હલ્દી ને ધાણા જીરું નાખવો હોય તો ફાઇન, પણ હું તમને ગેરંટી આપું છું આ ટેસ્ટ તમને બહુ જ ગમશે. better to use only garam masala, that will be a gravy, kebab gravy for you. પછી આ 1 ટીસ્પૂન મરી, The salt, 1 pepper and chili should be at your taste. If you are not eating very hot, then you can reduce it. If you want to increase, you can add it. 1 ટીસ્પૂન 1 ચમચી જીંજર, આદુ 1 ચમચી આદુ, Ginger 1 garlic ચમચી paste. લસણ, આ 1 ડુંગળી છે પણ મને એમ લાગે છે જરાક વધારે થશે તો હું હાફ જ ડુંગળી નાખું છું. કોક વખત ડુંગળી મોટી થતી હોય છે તો ખાલી આમાં હું જાણી કરીને રાખી કે શું તમે લોકોને બી ખબર પડે કે જો ડુંગળી મોટી હોય તો તમે લોકો મૂકી દે. Onion you have to judge yourself. Better make 1 to 2 tablespoons. Don't go for more. 1 ટીસ્પૂન સોલ્ટ, Salt to taste. અને હું અહીંયા છે 1 ટેબલસ્પૂન કોર્નફ્લાવર, Which will bind the mixture. ટેન્ડરાઇઝર છે. tenderizer. કોર્નફ્લાવર શું છે તો કે 2 કામ કરે છે, બાઇન્ડિંગમાં ને સોફ્ટનેસ બી આપે છે. Not using egg. ને Egg 1 white. એગ હતું તો Egg હું white. આ જ હતું એગ વ્હાઇટ જે આપણું બચ્યું હતું એ જ હું નાખી દઉં છું. The yolk she used in that vitumbua. Now the white one she's using here. Now she's mixing. અને જો છો કેવી રીતના મિક્સ થઈને દરા જેવું થઈ જશે, આપણને ગરો બનશે. We took already 3 minutes. Now let's see if it's still needed, then she'll again do it. થોડુંક I પાછું think within the range of 3 or 5 minutes should be fine. હવે એને દેખાતું હશે ફાઇન ફાઇન સ્મૂથ આમ ગોલ જેવું થાય છે. You can see from my camera how it is rotating and it is becoming the thin paste. It is mixing all the ingredients here. જોયા આપણે તમારું કેવું ફાઇન પેસ્ટ થઈ ગયું છે. ઓકે, You can see the paste, right? હવે આની અંદર આપણે પહેલા બે મયાઈનો હું ઓમલેટ બનાવી લઉં છું. And she will do 2 omelets separately and you see what she's doing later. Keep watching Shaida's kitchen.
અહીંયા મારી પાસે આ મોટી ફ્રાય પેન છે. ઓકે, She will just do the omelette. We'll put pepper and salt, and then she will do a roll up. બધું બરાબર મિક્સ થઈ ગયું છે એકદમ. ઓકે, આ જ રેસીપીમાં તમે કબાબ કરી શકશો. The same you can do a kara kebab. They say black kebab, like Katie shop. ને એકદમ ફાઇન નીકળે છે. અહીં આપણે 3 આખું પાઉં નાખવાનું. હવે હું રેસીપી કાર્ડમાં લખી છું 1 ટેબલ સ્પૂન માર્જરીન. જો તમને માર્જરીન નાખો હોય તો માર્જરીન નાખો. હું 1 ટેબલ સ્પૂન આ તેલ નાખું છું. Instead of margarine, she has used oil. You can do that. ઓકે, ને હવે અહીંયા આપણે આ મિક્સ કરી નાખશું. આપણા બધી વસ્તુ આમાં મિક્સ તૈયાર છે. આપણે આમાં એક મોટું મળશે રોલ. તમને લોકોને ખપતું હોય, હું ઘર વાસ્તે થઈને 2 નાના નાના કાઢું છું. તો તમારા ઉપર છે તમને કેમ લાગે છે. આમાં હું થોડુંક નિમક નાખું છું. ઓકે, ને થોડુંક મરી. She has added salt and pepper. અહીંયા હું ફ્રાય પેન હંમેશા તમને લાગશે કેમ એને ફ્રાય પેન પહેલા હું જરાક ગરમ કરું છું, પછી હું તેલ નાખું છું. બરાબર. મને શું આ તમે મિત્રોલ, હું શું કામ તેલ વાપરું છું કેમ કે તમે મિત્રોલ અથવા ડીપ ફ્રીઝર એ કરી શકો. તમે લોકોને ખાલી ઇફતાર રમઝાન પહેલા બી 5-6 બનાવીને ડીપ કરી નાખો અને પછી ખાલી કાપીને તરવાની જ વાત હોય. આ બહુ તમને એટલે હું આ રેસીપી આજે કેમ કે હું કબાબ બી બનાવી શકત, પણ હું આજે આ ચૂઝ કરી કેમ કે જે લોકો કામ કરે છે એ લોકોને બી બહુ કામ આવશે આ રેસીપી. પાછું રિપીટ કરું છું, આ જ મિક્સચર કારા કબાબમાં તમને કામ આવશે. ને તમે મને યાદ કરજો, આ જે કબાબ નીકળે છે હું જૈતુનભાઈને કહીશ કે આ જયારે પતે ને તો એ ટેસ્ટ કરે એટલે કબાબ પછી તમને ફીડબેક આપશે. મારી બધી રેસીપી હતા ને જે મારી રેસીપી બુકમાં કરી તો બધી મારી રેસીપી હું પેલા ટ્રાય કરું છું. મારા નેબર્સને, મારા સગાઓને, મારી બધી ફેમિલીને ચકાવું છું, પછી હું મારી ક્લાસમાં લઈ આવું છું કે મને 100% શ્યોર હોય કે મારી રેસીપી કરેક્ટ છે. Now see, this is a plain omelette. હવે હું આ જીરા તાપે મૂકી દઉં છું. સાવ જીરો તાપ રાખું. ત્યાં લગી શું હું આ મારો She has reduced the. બીટ પંબાઝા કરી નાખું. Okay. The gas, she has already made it very slow. Now she is going to do the roll, and that's a technique that I'm sure people will be surprised. હવે આ તમે લોકો જોજો બરાબર. I know these days people say you don't use foil paper, but on top of foil paper you can put paper which used in cooking. Butter paper? Butter no, paper. I don't use butter I paper. use it. Oh, no, I don't. You can put the butter paper on top, and then you can cook, steaming everything. I will never not sing. I will just bake. And No, you're બધાયને baking it, ગવા. ને તમે જોજો ફર્સ્ટ ક્લાસ નીકળશે આ બધા. ને તમે હું મારી કોશિશ એટલી છે કે તમે જેટલો કુકિંગ મારાથી સિમ્પલ થાય કે કોઈને આરસ ના આવે કે હું હજી જીકોનીમાં ના કરું. મને ખબર છે બધી મારી દીકરીઓ ઘરે જીકોનીમાં મને ખબર છે જે લોકો કામ કરતા હોય પછી કામમાંથી આવીને રાંધવું બહુ. Jikoni means kitchen, okay? ઓકે, આ
બધું મેં નાખી દીધું. જો તમને લોકોને ખપતા હોય 2 નાના, આમાં મોટું નીકળશે, પણ જો તમને ખબર પડશે તો 2 નાના નીકળશે આરામથી. જો આવી રીતના Hope you're all watching carefully and you got to try it. Ramzan is coming. I show you even the omelette that's being done. Okay. આ થઈ ગયું છે ને, અને બીજી સાઈડમાં જરૂર નથી કે પકાવવાનું. જરાક ખોબરે જરાક ઠરે. Waiting little to cool down. આવી જશે. અસાન આવે છે, જરાક ખોબરી ગઈ છે. જરાક અહીંયા આગળ લઈ લે, વચ્ચો વચ્ચ. ઓકે, જોઈએ બધો બધી કોર બરાબર છે. હવે હું આ ચાલુ કરીશ. ઓકે, બહુ સ્લોલી જજો, રશ નથી કરવાનું. ઓકે, જોઈએ Go slow. You do like you do a cheesecake roll. It's the same thing, but this is with meat and the egg. જોઈએ. ઓકે, જોઉં છો તમને કેમેરામાં બરાબર દેખાતું હશે કે બરાબર રાઉન્ડ જાય છે. ઓકે, ને આને અહીંયા સીધું ઉપર લઈ લીધું. બરાબર. હવે જો અહીંયા છે ને આ ટીપ્સ છે, તમે ધ્યાન રાખજો. અહીંયા જરાક ટાઈટ કરજો. આ બહુ મેઇન વસ્તુ છે. જો આ તમારું લૂઝ રહેશે તો તમારું નહીં મિત્રોલ નહીં બરાબર લે. So make sure there should be no air. Fix it very tight. You started from the other side and now closing from the opposite side. Did you notice that? જોયા? આ આપણું જો કેટલું ફાઇન ટાઈટ, અને અહીંયા આવી રીતના જોયા. હવે જો આમાં 2 જાતનું છે. તમે લોકો આ બી ડીપ કરી શકો આવી રીતના, અને જો બની સ્ટીમ કરીને બેક કરીને પછી બી તમે, એ તમારા ઉપર છે, તમને જે સખાય આવે. પણ આ તમે રમઝાન પહેલા આટા 6-7 બનાવીને ડીપ કરી નાખો. જ્યારે ખપે કાપી અને તમને. હવે આ છે, મારી પાસે આ ટીન છે. There are 2 ways you can do it. Either you can, the way we are doing now, with the raw, and you can defreeze it, or you can steam it, which others are doing, and now she is going to put in the oven. જો મારી પાસે આ બ્રેડનો ટીન છે, એના ઉપર હું રાખી. Now she is going to use this tin to bake it. ઓકે, જોઈ બરાબર ઈ જ સાઈઝનું તમને અડધા કિલોમાં આ જ મળશે. That's the measurement of half a kilo. હીટ નીચેનો જ આપું છું. મેં 40 મિનિટ્સ રાખીશું ઓવનમાં. Baking time is 40 minutes. You don't have to preheat the oven. હવે આ મારું છે ને કે બાવળિયાને નાખી. આ મારું મેં બનાવીને રાખ્યું છે. She had already done it and kept it ready. કેમ કે ઓલું ગરમ હોત તો આપણે તરી ના શેકાવો એટલે. Because that warm one we will not be able to fry immediately. આ હમણાં જ મેં કર્યું છે એટલે
જોયા કેટલું સ્ટીકી ને આ તમે બધું પાણી સુકાઈ ગયું છે. All water is absorbed, is totally dried. Now you can see the unfolding of the roll. જો કેટલું ફાઇન પાકી ગયું છે. જોયા? હું તો રખડવામાં આવી નહીં અહીંયા હું મારો જીકો બારું છું. મીડિયમ હીટ મને નથી ગમતું. આમાં જો કે બધું વસ્તુ પાકી ગઈ છે પણ હું પ્રિફર કરું છું મીડિયમ હીટ ઉપર. ઓકે, જો આખું જો પાણી બિલકુલ નથી. ઓકે, તમને એ જ ખબર પડશે તમારું તમને કેવી રીતના ખબર પડે. તમે આમ જોશો ને તમારું એલ્યુમિનિયમ ઓલું જે ફોઇલ પેપર આમ અડશો ને તો સાવ તમને લાઈટ લાગશે, જરાય વજન વાળું નહીં રાખે. એટલે તમને ખબર જ પડી જશે કે આ મારું પાકી ગયું છે. હવે સાઈઝ તમારા પોતા ઉપર છે કે શું સાઈઝ તમે. હું આ બહુ મોટા નથી કાપતી. You can see the like a cake. You can ઓકે, see. જોયા કેટલું ફાઇન. Also my. You can see the egg. Okay. ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, 10, 11, 12, 13, 14, 15 નીકળશે તમને. And half a kilo you will get this one. The steaming 15. process I think she is not using, but we can just show how to put on a steamer. Let's see if time permits. હા, દેખાય. Because normally I do steaming at home. પણ આ easy For way her, છે. she says it's better to use oven. એ જ વસ્તુ તમને મળશે. ખાલી તમે નીચે પાણી નાખશો ને થામ કરવાની. એ જ વસ્તુ આવ્યું. કેટલું ઈઝી. આ મેં આમાં જ કર્યું છે અને હમણાં જ મેં 11 વાગ્યા મૂક્યું. Those who doesn't have oven, we will show you how we do the steaming. Just the process by putting something. એક આવતા વીકે જો મને લાગે છે એક ડિઝર્ટ તમને દેખાડીશ, ક્રીમ કરામેલ. એ જે સ્ટીમિંગમાં તમે લોકો કરો છો એ હું આમાં જ કરીશ, તમને ઓવનમાં દેખાડીશ ને કેટલું ઈઝી પડે છે. હમણાં તો આપણે ઘણી બધી ફેસિલિટી પડી ગઈ છે. અગાઉની જે રેસીપી છે હવે આપણે જરાક ચેન્જ કરશું તો આપણે જરાક એડવાન્સ થશું. કેમ કે હમણાં આજકાલ બધાને ટાઈમ મળવું એ આપણે ટાઈમ બી Time is નથી. money. Yeah. તમે આમાં નિમક મરી નાખો હોય તો નાખી શકો છો. હું નથી નાખતી મને કેમ કે બહુ હું બહુ નિમકની ચોર છું. મારા ખાવાનામાં જરાક નિમક જ આપું છું. It's healthy, less salt. This is being fried, and you can see that one is in oven. Okay, so she's baking there, the one which she has done now, and the one she had done in the afternoon, she is now frying. So whatever way you want to choose, you do it. આમાં કલર તમને ખપતું હોય જેવું કલર તમને ખપે, લાલ ખપે કે ગોલ્ડન. મારું આ કલર ગોલ્ડન. હું હતા મારા સમોસા બી બહુ લાલ મને પસંદ નથી કલર. મારી મમ્મીમાં
You go just the golden color. દુઆમાં પ્લીઝ રમઝાન મહિનામાં જો એન્જોય કરો તો પ્લીઝ મને દુઆમાં યાદ રાખજો, મારી મમ્મીને દુઆમાં યાદ રાખજો. You can see now he's turning once or twice. Now this is the right color that has come, the first two. Now the third one. જો ટાઈમ કલર થઈ ગયો. અમે ત્યાં લગી બીટુંબા બતાવશું ત્યાં લગી મને લાગે છે એવું બી થઈ ગયું છે. Don't leave. After this we are going to show how we are doing Vitumbua. તૈયાર છે. So one that are ready we are removing it, the first three one and the next three to follow. બધા કરો Half it. You can go with the other one. You just find half to show. Now I'm sure everybody has understood the system, the recipe, the ingredients and how to follow. Any question, feel free. We are here to answer your all problems and guide you more on cooking from Shaida's Kitchen. જતુનભાઈનો બી ઘરો સાથ છે જેનું ઘર મૂકીને બિચારા આવે છે 3 વાગ્યામાં. એને બી દુઆમાં આપણે ના ભૂલે. કે હું તો અહીંયા છું, ઘર મૂકીને આવું એ બી મોટી કામ છે. રોટીજો ફોન મને બહુ ફાઇન મળ્યો. કલેમાટીમાં મને એક વાત કેવું છે, 2-3 જણાએ મને પિક્ચર મોકલાવ્યો તો સારું. આજકાલ વિડીયો કોલ છે તો એ લોકોનું બેટર જરાક ઠીક હતું. તો જરાક તમે જ્યારે બેટર ખવડો તો ત્યારે કેકનું મિક્સર હોય ને એવું બેટર બનાવવાનું, ઠીક બેટર ના હોય. એમાં પાણીનો માપ બહુ પ્રોબ્લેમ છે દેવો, કેમ કે બધાને એક જગ્યાએ લોટ બધાના જુદી જુદી જાતના હોય. आता અહીંયા તમે આઝાનિયા વાપરશો તો જરાક પાણી વધારે લે છે, આઝમનું પાણી ઓછું પીએ છે. So that now you have to use your little common sense. Here and there you have to do the fusion. હવે આ મારું થઈ ગયું. હું જુદું પાછળ રાખી દઉં છું. You can see we have fried partly maybe she'll fry later. No point in frying all now. Now this is where everybody has to watch carefully. This is the main part of Vitumbua. This is a special Tanzanian food. I think every Sunday people would eat Vitumbua, mandazi and barazi. And some they take every day. જો બબલ્સ છે એટલે આપણું Bubble has to come up, means the yeast is already taken his part. This is you must have if you are doing at home. Earlier you used to get only one, you get in Kariako, but then it takes time, you do one. Here you do at a go. How many are there? 1, 2, 3, 4, 14, 15. Some they are of 8. There are different sizes, small, medium and large. This is what these are the local one, you get lot in Kariako. પણ આ વધારે non-stick તમને Non-stick is now is advanced. Just waiting for this to warm up and she'll prepare.
ઓઇલ. ઓઇલ નાખો. ઓઇલ તમે એક ચમચો ખપશે પ્લીઝ, તમે ભૂલ નહીં કરતા. ઓઇલ ઘણી વખત આપણે થાય છે કે નોન સ્ટિક છે તો ઓઇલ ના નાખે, પણ ઓઇલ જોશે. જો તમારે સહાય ટટાવાની You see જોયો બેટર પાછું દેખાડું છું. ઓકે, do it once. See the batter. બબલ્સ running. આમાં એમ નથી કે એક તમને લોકોને કહી દઉં ક્લિયર કે ઓના જેવું નથી ઓમુકા થશે એમ નહીં તમને ખબર પડે. આમાં તમને બબલ્સ જોવાનું છે. ઓકે, ને આ એક ચમચો Kalimati we did, the flour has to be raised. This one is not to be raised. Only the bubbles to come out. I made it up. Got to be a little faster. Watching everybody. Kusaidia kudhibiti anza kugeuza kijiti. Okay, we little reduced the heat because of pouring this vitumbua. જોયા. You have to use a stick which will be better. Still time. Keep watching. This is a process that you must know. Other things, because if here you go wrong, you'll fail. You have to have patience. Okay, you see? What did I just? Good, thank you. મારી કામવાળીને બી મન થઈ ગયું છે બનાવવાનું. જરા જેની બાકી આવી ગઈ છે. શાંત પરિદા. She wants to help us Yeah. because that is their food. Chakula zenu, sawa? We fight a lot, but we love each other very much. I think I get around 100 messages about vitumbua. Hope everybody who are watching must try to cook before Ramadan and in Ramadan. It's good to have in the morning, in the evening, and healthy. Now wait. Very nice. Alhamdulillah. થેન્ક યુ વેરી મચ. તમારા લોકોનો સપોર્ટ છે, મને બી હિંમત આવે છે લાઈવ કુકિંગ શો કરવું બહુ સારું છે. એટલું જેટલું આપ તમને એ લોકોને આમ ઇઝીલી દેખાય છે, પણ અમને પ્રિપેરેશન ને બહુ આખો દિવસ અમારો નીકળી જાય.
When we are successful, then we are happy. Yeah. We have to see each and every side that we don't go wrong. You have to little increase and decrease the flames. You can see now little we have increased. Yeah. We had reduced when we were turning. બાજુમાં જોઈને રાખ. Anyways, those who have missed it, this will be on live on Shaida's Kitchen and Zaitun Kismayawala. Mine is open to all the public, so even if I aid you or I aid you or don't aid you, you can still watch the recipes that are being cooked by Shaida's Kitchen. Yeah, બધા first class નીકળે છે ને બાકી ગયા છે. એક જરાક તૂટી ગયું મારાથી. ને તમે જોજો એવી રીતના સોફ્ટ ને સ્પંચી થયા છે. ગરમ છે એટલે હું નથી વધી શકતી અને એવા જ સ્પંચી થયા છે. We'll break even once it is little cool down to see the inside part of it. કરી નાખો. કરી નાખો બીજું. પછી રહેશે તો કાંઈ થાય ને. Okay. So this is what I'm now showing it to you. The other she can do at her convenient. This is the one what we have baked. Baked, and then this is what we have then fried. So this is the baked one. And if you don't want to fry, you can still coat the eggs and do it in the oven. For those who are scared of cholesterol. If not like me, I love fried items. And we have this vitumbua. So all items are ready. Any questions somebody wants to know now before we close down? I think everybody have understood. Thank you for joining Shaida's Kitchen live. Inshallah, we're planning to do next Wednesday. Shaida will get all the feedback what people want, not to me because she's the cook. So give us a feedback. Whoever wants, majority wins. Anything, please feel free. We would love to show another 2 shows before the Ramadan starts. Okay, so this is vitumbua. Can you see vitumbua clearly? This is the meat roll which was just baked and kept it ready. And this is the meat roll which is fried. And this you can serve to your guests when they come. So get ready for Ramadan. Thank you very much. Signing off, Zaitun Kismayawala, and a smile from Shaida's Kitchen. Shaida. Khuda Hafiz. Bye.